પણ મારી બળિયો હાકમ તું મારી બેસરી એ મારી મોટા સુબાત ન ભરસલા દેવી એ વળી ઘોડી ના ઘોડા કર્યા કુતરી ના કુતરા નર ના કર્યા ના એ બાપ શંકરપુર ગામની માલમાં કહેવાય છે કે તળાવ છે રવિરાજભાઈ અને શંકરપુર નું રાજજીને હોંપવાનું બાપ કહેવાય છે કે રાજ વાંજ્યું જાય એ રાજ વાંજ્યું જાય સાહેબ અને તેદી બાપ કહેવાય છે કે રાજ વાંજ્યું નો જવા દેવા હાટુ બાપ કહેવાય છે કે શંકરપુરનો રાજા દેવીને સ્મરણ કરે કે કાયાનું બનાવ્યું કોડિયું એમાં દેહનું પૂર્યું દિવેલ પણ તારો દીવો કરનાર મારા પેટે નથી બેસરી એવું બેસરીને રુદન કરે કે મારી તારો દીવો કરનાર નથી તેથી બાપ કહેવાય છે કે રાજાના ઘરે દીકરીનો જન્મ થાય પણ દીકરીને રાજગાદી ન હોપાય વાત ઘણી લાંબી છે સાહેબ દીકરીને રાજગાદી ન હોપાય પણ એ દીકરીને નાનેથી લઈ કે મોટી થાય ને તા લગી રાજકુંવર જેવા કપડા પહેરાવે રાજકુંવરની જેમ હાચવ અને દીકરી બાપ સમજણી થાય ને તેથી તા લગીને રાજકુંવરની જેમ રાખે પણ દીકરીની ઉંમર થઈ દીકરીના વેવિશાળ કરવાની વેળા થઈ અને બાપ કહેવાય છે કે તાલગી તો રાજા આથમી ગયેલા નવ રાજાની જગ્યાએ નવો રાજાના ગાદીએ બેહાડવો પણ આ તો દીકરી રાજા લાવવો ક્યાંથી તેથી દીકરી બાપ કહેવાય છે કે પોતાનો ઘોડલો લઈ અને શંકરપુર ગામની માલપા તળાવ હતું ને તળાવની માલપા બાપ કહેવાય છે કે તળાવની પાળે વહી ગઈ અને તેની બાપ કહેવાય છે કે તળાવની માલપા ગઈ એટલે ઈ જે ઘોડી લઈને ગઈ હતી ને ઘોડી તળાવ